બેક. આખું યુદ્ધ જોવું હોય તો આપવી પડે 400 બેઠકો. દેશ યુદ્ધની સ્થિતિમાંથી માંડ બહાર આવ્યો છે ત્યાં સોશિયલ મીડિયા પર એક વિવાદિત પોસ્ટ કરી છે. રાજકોટ ભાજપના નેતાઓ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી ગંભીર સ્થિતિને પણ ભાજપના નેતાઓ મજાક બનાવી છે. સીઝફાયરને લઈ રાજકોટના ભાજપના કોર્પોરેટર ચેતન સુરેજાએ વોટ્સએપમાં વિવાદિત પોસ્ટ કરી, જેમાં 240 બેઠકોમાં આટલું જ યુદ્ધ જોવા મળે. આખું યુદ્ધ જોવું હોય તો 400 બેઠકો આપવી પડે તેવું લખાણ લખ્યું. પોસ્ટ બાદ વિવાદ વકર્યો અને કોંગ્રેસે કોર્પોરેટરને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી છે. ખરેખર ચેતન સુરેજાની બાળક બુદ્ધિ જેવું જ્ઞાન છે. ખરેખર એને ખબર નથી આ દેશનો પ્રશ્ન છે ને જવાનનો પ્રશ્ન છે. આમાં કોઈ રાજકારણ હોવું જ ન જોઈએ. આ ગંભીર બાબત છે. આની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને આ કોર્પોરેટર સસ્પેન્ડ થવો જોઈએ એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે. ભારત પાકિસ્તાન યુદ્ધ અંગે વિવાદિત પોસ્ટનો જે મામલો છે, ભાજપના કોર્પોરેટરની પોસ્ટને લઈને કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા પણ સામે આવી છે. કોર્પોરેટર ચેતન સુરેજાને મનીષ દોશીનો જવાબ. ભાજપના નેતાઓ સેનાનો જુસ્સો ઓછો કરી રહ્યા છે. ભાજપના નેતા અંગત સ્વાર્થ માટે આવા નિવેદન આપે છે અને ભાજપના કોર્પોરેટર નક્કી નથી કરી શકતા કે તે કોની સાથે તેમને રહેવું છે. કપરી પરિસ્થિતિમાં પણ ભાજપના પ્રતિનિધિઓનું બેઠક ગણિત પણ જોવા મળ્યું છે. આવા નિવેદનબાજીને સર્વોચ્ચ નેતૃત્વ પણ રોકતું નથી. સેનાના અપમાન બદલ ભાજપના મુખિયા માફી માગે તેવી માંગ કરી છે. પદાધિકારીઓ નક્કી નથી કરી શકતા કે એમને દેશ સાથે રહેવું કે દલ સાથે, અને મોટા ભાગે એ પોતે પોતાના પક્ષને એટલા વળેલા ગરાડૂબ છે. પહેલાં સત્તામાં સામાન્ય સ્થિતિ હોય ત્યાં જનતાને કોરાણે મૂકી દેવાની, એમને અનુકૂળ ન હોય તો સૈન્ય સાથે ગમે તેવી વાત કરવાની, એમને અનુકૂળ ન હોય તો ન્યાયતંત્ર વિશે ગમે તેવી વાત કરવાની, એમને અનુકૂળ ન પડે તો કોઈના પણ વિશે ગમે તેવી વાત કરીને દેશની સંસ્થાઓને નબળી પાડવી, સૈન્યના જોમ જુસ્સાને નબળો પાડવો. ત્યારે તમે તમારા નિજી સ્વાર્થ માટે, પક્ષીય સ્વાર્થ માટે કઈ પ્રકારના નિવેદનો કરી રહ્યા છો? આ કોઈ રેશિયો નથી હોતો કે આટલી બેઠક હોય તો આટલા ટકા લેવું કે આટલું લેવું. કોર્પોરેટરની વિવાદિત પોસ્ટના બચાવમાં ભાજપ ઉતર્યું છે. શહેર ભાજપ પ્રમુખે કોર્પોરેટર ચેતન સુરેજાનો બચાવ કર્યો છે. હ્યુમર તરીકે ઇમેજ ફોરવર્ડ કરી હોવાનો ખુલાસો કર્યો છે. કોર્પોરેટરે પોસ્ટ બદલ માફી માંગી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો. તેમનો ઈરાદો માત્ર હ્યુમરનો જ હતો તેમ શહેર ભાજપ પ્રમુખે જણાવ્યું. વિવાદ થાય એવી ઘટના એટલા માટે હું નથી ગણતો કે એમને કોઈ ફોરવર્ડિંગ પોસ્ટ આવી હતી અને એ હ્યુમર ઇમોજી તરીકે એમણે લઈ અને એ પોસ્ટને એમને ફોરવર્ડ એમનાથી થઈ ગઈ હતી. પણ અત્યારના સંજોગો જોતાં આ યોગ્ય ન ગણાય એટલે એમને પણ એ સમજાઈ ગયું અને મેં અધ્યક્ષ તરીકે મારે જે એમને કહેવાનું હોય કે ભાઈ આપણી પાર્ટી એ શિસ્તબદ્ધ પાર્ટી છે, એમાં આ પ્રકારનું કાંઈ પણ આપણે નથી કરતા, તો એ પણ એમણે વાતને મારી સ્વીકારી લીધી અને મારે વાત થઈ એ પહેલાં જ એમણે એ સોશિયલ મીડિયા પોસ્ટને દૂર કરી દીધી હતી.